હું તમારા માટે લઈને આવી છું નીટનું મોક ટેસ્ટનું પેપર 1, જેમાં 180 પ્રશ્નો રહેશે, બરાબર. જેમાં ફિઝિક્સના 1 to 45, કેમિસ્ટ્રીના 45 to 90 અને 90 to 180, બાયોલોજીમાં સ્પેશિયલી બોટની અને ઝૂલોની રહેશે. ચલો આપણે પહેલાં પ્રશ્નો સોલ્વ કરી. એક નક્કર ગોળો છે, ઘર્ષણવાળા ઢાળ પરથી સરક્યા વગર ગબડે છે. જો તે સપાટી પર ગબડતો હોય તો તેની કુલ ગતિજ ઉર્જાનો કેટલો ભાગ ચાક ગતિ દ્વારા સ્વરૂપે રહેશે? તો શું જવાબ આવશે? તો કે કુલ ઉર્જાનું સૂત્ર શું છે આપણું? કે ટોટલ. તો શું કરીશું? કે ટ્રાન્સ પ્લસ કે રોટેટ. ટ્રાન્સફર થશે ને શું થશે? રોટેટ. તો આપણું કેટલું થશે? અહીંયા કેટલું કીધું છે? ગબડતા એ થાય છે, એટલે કેટલી એનર્જી થશે? 2/7 ટોટલ થશે, બરાબર. તો જવાબ શું આવે? 2/7, બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. આર ત્રિજ્યાવાળા પાણીના એક પરપોટામાંથી n સમાન નાની ત્રિજ્યાના આર ટીપાં બને છે. જો આ પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા કેટલી હશે? જ્યાં ટી પૃષ્ઠતાણ છે, તો ઉર્જાનું સૂત્ર છે શું છે? ટી ઇન્ટુ એ, બરાબર. તો એનું આગળ પછી એનું સૂત્ર મૂકી અને ગણતરી કરવાની છે. તો જવાબ આવશે 4 pi t n r² માઇનસ r². ચલો આગળનો પ્રશ્ન જોઈએ. થર્મોડાયનેમિક્સનું છે. એક આદર્શ વાયુ માટે પીવાય આલેખિક વર્તુળ છે. એક ચક્ર દરમિયાન તંત્રણ દ્વારા થતું મહત્તમ કાર્ય કેટલું હશે? તો ચક્રીય પ્રક્રિયામાં કાર્ય થતું હોય એ શેના બરાબર હોય છે? તો વર્તુળનું ક્ષેત્રફળ જે છે એના બરાબર હોય છે. તો શું થશે? π/4 p2 માઇનસ p1, બરાબર, અને v2 માઇનસ v1 રહેશે. તો જવાબ આપણે શું આવશે? ફર્સ્ટ ઓપ્શન pi p2 માઇનસ p1 જેવું અહીંયા છે, અને v2 માઇનસ v1 //4. જે મેં અહીંયા લખ્યું છે એ જ ફોર્મ્યુલા અહીંયા છે, બરાબર. ચલો આગળ જોઈએ હવે. વિદ્યુત ક્ષેત્રનો પ્રશ્ન. એલ લંબાઈના એક સળિયા પર રેખીય વિદ્યુતભાર ઘનતા કે એક્સ છે, જ્યાં એક્સ એ જે છેડાથી અંતર છે. સળિયાના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો શું જવાબ આવશે? સી, બરાબર. ફ્રેક્શન એટલે સ્થિતિમાન. સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ શું થશે આપણું સૂત્ર? વી ઇઝ ઇક્વલ ટુ કે ડી એ બાય આર, બરાબર. અહીં સંયુક્ત કરતાં આપણે શું થશે? આપણને EN2 વાળું પદ આવશે, બરાબર. ઓપ્ટિકલ્સ એટલે એક બહિર્ગોળ લેન્સ હવામાં 5 પાવર P5 છે. જો તેને 1.30થી વક્રી ભ્રમણ ધરાવતા પાણીમાં ડૂબાડવામાં આવે તો પાવરમાં શું ફેરફાર થશે? અહીંયા કાચનો વક્રી ભ્રમણ આપણે શું છે? 1.5 લેવાનું કીધું છે. તો શું થશે? મધ્યમાંકનો વક્રી ભ્રમણમાં તો કેન્દ્રની લંબાઈ પણ વધશે, એટલે P ઇઝ ઇક્વલ ટુ શું થશે? P ઇઝ ઇક્વલ ટુ પાવર બાય 1/f, બરાબર, સ્મોલ f. તો એની શું થશે? પાવર ઘટશે આપણો, એટલે શું જવાબ આવશે? પાવર ઘટશે. ચલો આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ હવે. સરળ આવતી. અહીં એક કંપ વિસ્તાર સાથે HM કરે છે. કયા સ્થાને તેની જ ગતિજ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન રહેશે? શું જવાબ આવશે? તો કે શું સૂત્ર આવશે? 1/2 કે x² વાળું સૂત્ર આવશે. ઇઝ ઇક્વલ ટુ 1/2 કે a² માઇનસ x² ઇઝ ઇક્વલ ટુ 2x² ઇઝ ઇક્વલ ટુ a² ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ શું થશે? a ઇન્ટુ વર્ગમૂળમાં આપણે જવાબ આપણને મળશે. તો જવાબ શું થયો ટોટલ આપણો? બી આન્સર. x ઇઝ ઇક્વલ ટુ a/² નો, બરાબર. આગળ જોઈએ. આધુનિક ભૌતિક વિજ્ઞાનમાં જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન ડી બ્રોગલી તરંગ લંબાઈ સમાન હોય તો તે કોનું વેગમાન વધુ હશે? તો શું જવાબ આવશે? બંનેનું સમાન રહેશે. કેમ કે વોલ્ટેજની સંવેદિતા ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થશે આપણે? h/p. જો ડેલ્ટા સમાન હોય તો વેગમાન p પણ સમાન જ હોય છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. એક ગેલ્વેનાઇઝ મીટરની પ્રવાહ સંવેદિતા 50% વધારવામાં આવે છે, પરંતુ તેનો અવરોધ બમણો કરવામાં આવે છે, તો વોલ્ટેજ સંવેદિતામાં કેટલો ફેરફાર થશે? તો કે શું છે વોલ્ટેજનું સૂત્ર? VS ઇઝ ઇક્વલ ટુ શું છે આપણે? IS/R, બરાબર. એટલે નવું શું છે? VS વોલ્ટેજ થશે આપણું 1.51/2R, એટલે શું થશે? 0.75 VS જેટલો. એટલે 0.75 એટલે ગણીએ એટલે તો શું રહ્યું આપણે? 25% ઘટશે. જો આમાં કોઈ ના સમજ પડે તો તમે મને કોમેન્ટમાં જણાવજો. તમને ડિસ્ક્રિપ્શનમાં વધારે સારી રીતે તમને એક્સપ્લેન કરીશ. અહીંયા એટલો લાંબો દાખલો ગણવાનો ટાઈમ નથી હોતો, એટલા માટે હું તમને શોર્ટ ટ્રિક્સમાં બતાવું છું, અને મેં ઓલરેડી ક્વેશ્ચન્સ આન્સર ગણેલા છે. ઓકે, ચલો આગળ જોઈએ. બે સ્વરકાંટા જ્યારે એકસાથે વગાડવામાં આવે છે ત્યારે 4 બીટ સંભળાય છે. એક સ્વરકાંટાની આવૃત્તિ 256 હર્ટ્ઝ છે, અને જો બીજા સ્વરકાંટા પર મીન લગાવવામાં આવે તો બીટ સંખ્યા વધીને 6 થાય છે, તો તેની મૂળ આવૃત્તિ કેટલી હશે? શું આવશે? A ઇઝ ઇક્વલ A 251 હેક્ટર્સ. એ કે મીનને લગાવતા શું થાય છે? આવૃત્તિ ઘટે તો 256 માઇનસ કેટલું કરવાનું? 252. તો આપણને શું મળશે? 4 બિટ્સ.
અને મીન પછી લગાય છે તો કે 256 માઇનસ 250 6 છે એ શક્ય જ નથી, એટલે શું સાચું થશે 252 હર્ટ્ઝ. ચલો આગળ જોઈએ. કેપેસિટરની વાત કરીએ છીએ. ચાર્જિંગ અવસ્થામાં રહેલા આરસી પરિપથમાં કેટલા સમય પછી કેપેસિટર પરનો ચાર્જ મહત્તમ ચાર્જ ક્યુ જે છે 63.2% થશે. તો શું જવાબ આવશે? ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે આપણું? ટી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે? ટી ઇઝ ઇક્વલ ટુ આરસી. બરાબર. તો આરસી પરનો વિદ્યુતભાર કેટલો છે? 63.2% પહોંચે છે. બરાબર. તો આપણે શું જવાબ આવશે? સમય અચળાંક થશે આરસી. બરાબર. ચલો આગળનો જોઈએ. પ્રવાહીનો પ્રવાહ. એક નળાકાર ટાંકીમાં h ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. જો ટાંકીની દિવાલમાં તળિયેથી કેટલીક ઊંચાઈ સુધી છિદ્ર પાડવામાં આવે છે જેથી બહારના આવતા પાણીના સીધી જે રેન્જ છે એને મહત્તમ મળે, તો શું થશે? પાણી મહત્તમ રેન્જ માટે છિદ્રનું જે બરાબર છે એમાં શું હોવું જોઈએ? h/2 હોવું જોઈએ. તો આપણો જવાબ શું આવશે? h/2. બરાબર. મધ્યમાં હોવું જોઈએ એટલે. ચલો આગળનો પ્રશ્ન હવે જોઈએ. દોલનનો પ્રશ્ન છે. બે સરળ આવૃત્તિ ગતિના સમીકરણો y'1 ઇઝ ઇક્વલ ટુ 10/sin 3πt પ્લસ π/4 અને જો y2 વાળું જે સમીકરણ છે sin 3/t પ્લસ સ્ક્વેર છે 3 નો અને બાય ક્રોસ 3πt છે, તો તેનો કૌંસ વિસ્તારનો ગુણોત્તર e1 જેમ અને એ જેમ 2 કેટલો રહેશે? તો શું જવાબ થશે? તો કે a1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 10 અને a2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 5 વર્ગ પ્લસ ચલો આગળ જોઈએ. તો અહીંયા શું આવશે? 5 અને 3 સ્ક્વેર થશે. બરાબર. એટલે શું થશે? 25 પ્લસ 75 ઇઝ ઇક્વલ ટુ 10. એટલે ગુણોત્તર આપણે શું આવે? 1/1. બરાબર. અહીંયા મેં જવાબ પણ હાઇલાઇટ કરી રાખ્યા છે. જેને લાગતું હોય કે નહીં દાખલો સોલ્વ કરવો અને બધા દાખલાનું નથી મારું સાંભળવું, તો તમે તમારી રીતે પણ ચાલુ કરી શકો છો. જો પૃથ્વી તેની પોતાની અક્ષ પરથી ફરતી બંધ થઈ જાય તો વિષુવવૃત્ત પદાર્થ પરનું વજનમાં શું ફેરફાર થશે? કારણ કે વધશે. કારણ કે જ્યારે પૃથ્વી ફરે તો g1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? g માઇનસ w²/r. બરાબર. ફરતી બંધ થાય તો w ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. તેથી g વધશે અને વજન પણ વધશે. આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. કાર્ય અને પાવરનો છે. એક એન્જિન h ઊંચાઈથી m દળવાળા પાણીને t સમયમાં પંપ કરે છે. જો પાઇપમાંથી બહાર આવતી પાણીનો વેગ v હોય તો એન્જિનનો પાવર કેટલો હશે? તો શું થશે? સૂત્ર આપણું શું છે? પાવરનું સૂત્ર પાવર ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઊર્જા પ્લસ ગતિજ ઊર્જા બાય સમય. બરાબર. તો અહીંયા ફ્રેક્શન વાળું તમને સમીકરણ નહીં સમજ પડે એટલા માટે કારણ કે મારાથી ભૂલ થઈ ગઈ છે તો એ ટાઈમમાં ફટાફટ સી આન્સર આવે છે. જો તમને એવું લાગતું ને કે આ ક્વેશ્ચન નહીં સમજ પડતી, નથી ક્લિયર વંચાતું, તો તમે જતો કરી દેજો. નેક્સ્ટ ટાઈમ છે ને આવી ભૂલ નહીં કરો. ઓકે. મારાથી થોડું ટાઈપિંગમાં મિસ્ટેક્સ થઈ ગઈ છે. એલ સમાન લંબાઈના એક સમાન સળિયાને એક છેડાથી L/4 અંતરે એક છિદ્ર પાણી અંતરે લટકાવવામાં છે. જો લઘુત્તમ દોલકોનો આવર્તકાળ શોધવા માટે અસરકારક લંબાઈ કેટલી લેવી પડશે? તો શું આવશે? ફિઝિકલ પેન્ડ્યુલમ માટે શું છે આપણું સૂત્ર? LEF વાળું સૂત્ર છે ને એ મૂકવાનું. ઇઝ ઇક્વલ ટુ L પ્લસ k²/IL. બરાબર. ગણતરી કરતાં શું મળશે? 5L/12 મળશે. બરાબર. તો આપણે શું જવાબ આવશે? ડી ઓપ્શન. આગળ જોઈએ હવે. સ્થિતિ વિદ્યુતમાન એક અનંત લંબાઈ ક્ષેત્રના રેખીય વિદ્યુતભારથી 2 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર 9 ટાઈમ્સ એટલે 10⁴ 9c છે. તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા શોધો. લાંબા તો શું થશે? E ઇઝ ઇક્વલ ટુ λ/2πe0r. બરાબર. આ સૂત્ર મૂકશો તો કિંમત મૂકશો તો આપણે 10⁻⁻7 સેન્ટીમીટર મળે છે. તો અહીંયા જોઈએ તો 10⁻⁻7 સેન્ટીમીટર આપણો એ ઓપ્શન સાચું છે. આગળ જોઈએ પ્રશ્ન. ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુત લૂપની ત્રિજ્યા r છે. તેમાંથી I પ્રવાહ વહે છે. તેના કેન્દ્રની અક્ષ પર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેન્દ્રના પરના ચુંબકીય ક્ષેત્ર કરતાં 1/8 ગણું છે. બરાબર. તો કેટલો જવાબ આવશે? તો કે B ઇઝ ઇક્વલ ટુ શું થશે? V0r³ પ્લસ x² 3/2. તો BO છે 1/8 એટલે થશે તો r/3 મળશે. 3². બરાબર. તો આ બી ઓપ્શન રાઈટ આન્સર છે. જો ઉષ્મા પ્રસરણ 2 સમય લંબાઈ અને તેમાં સમાન આછેદ ધરાવતા સળિયાઓને શ્રેણીમાં જોડવામાં આવે છે. તેમની ઉષ્મા વાહકતા k1 અને k2 છે. તો તંત્રની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી હશે? તો શું જવાબ આવશે શ્રેણી જોડાણ માટે? તો k ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ 2k1 k2/k1 પ્લસ k2. બરાબર. એટલે આપણે બધાનો મિનિંગ શોધવાનો, હાર્મોનિક મીન શોધવાનો છે. શું જવાબ આવશે? આપણે અહીંયા જે સૂત્ર છે એ ડાયરેક્ટ અહીંયા જવાબ આવી જાય છે.
એક માછલી પાણીની અંદર n = 4/3 છે. જો બહારની દુનિયાને એક વર્તુળાકાર ત્રિજ્યા ક્ષિતિજમાં જુએ છે તો અર્ધવર્તુળાકારનો અર્ધ કોણ કેટલો હશે? તો આપણે સ્નેલના મુજબ ક્રાંતિનો નિયમ ખબર છે, ક્રાંતિ કોણનો, તો Q C શું છે, sin -1, અહીંયા શું હશે 1 - n, બરાબર. તો sin -1 શું થશે, 3/4. તો આપણે શું આવશે ફર્સ્ટ આન્સર રાઈટ છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. મોડર્ન ફિઝિક્સમાં એક્સ રે ટ્યુબમાં વોલ્ટેજ બમણો કરવામાં આવે તો લઘુત્તમ તરંગ લંબાઈ એટલે જે મિનિટમાં છે શું ફરક થશે? તો ને મિનિટનું સૂત્ર શું છે, hc/ev, બરાબર. તો વોલ્ટેજમાં v બમણો થશે એટલે આ શું છે, એ અડધું થશે. એટલે આપણે જવાબ શું આવશે, અડધી થશે, બરાબર. પોટેન્શિયોમીટર પ્રયોગમાં એક કોષ માટે સંતુલિત લંબાઈ 560 મીટર જોવા મળે છે. જો જ્યારે 10/ω નો અવરોધ સમાંતર જોડવામાં આવે ત્યારે લંબાઈ 60 સેન્ટીમીટરથી ઘટાડીને 500 સેન્ટીમીટર થાય છે. તો ક્રાંતિનો અવરોધ શોધો. તો શું થશે ક્રાંતિનો અવરોધ? તો કે R = શું થશે આપણું સૂત્ર, R = L1 - 1/L2, બરાબર. અહીંયા કોમનમાં L2 આવશે, બરાબર. એવી રીતે આગળ કિંમતો મૂકતા જઈએ તો 1.2 ઓમેગા આવે છે. તો 1.2 ઓમેગા આપણો આન્સર રહેશે. હું તમને ખાલી સૂત્રોને જવાબ કહીશ, ગણતરી આગળ તમારે કરવાની રહેશે. એસી પરિપથ, એક પ્યોર ઇન્ડક્ટિવ પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહના વચ્ચેના કડા તફાવત કેટલો હોય છે? બોલો ચલો. તો કે ઇન્ડક્ટરમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં કેટલો હોય છે, 90. આ યાદ રાખવા જેવો પ્રશ્ન છે. 90 છે ને, 90 એટલે π/2 પાછળ હોય છે. તો 90 છે કે π/2, તો આપણે જવાબ આપીએ છીએ π/2, તો એ લખી દેવાનું, બરાબર. 23માં 2 કિલોગ્રામ દળ અને 0.5 મીટર ત્રિજ્યા ધરાવતી તકતી પર 10 Nm નું ટોર્ક લાગે છે. તો તકતી અવતીનો કોણીય પ્રવેશ કેટલો હશે? તો કે કેટલો આવશે, એટલે તકતી માટે I = 1/2 mr², બરાબર. તો એની કિંમતો મૂકીશું તો આપણો જવાબ આવે છે 20 40 રેડ્સ આવે છે. હું હાઇલાઇટ કરી દઉં ને એ વસ્તુને હું ભૂલી જઈશ પછી. 40 રેડ્સ રાઈટ આન્સર આવે છે, બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. એક તાર પર F બળ લગાડતા તેની લંબાઈ L માં વધારો થાય છે. તો આ પ્રક્રિયા થયેલું કાર્ય શું? તો શું થશે, ફ્રેક્શન આવશે. તો W = શું થશે આપણું સૂત્ર, 1/2 F × I, બરાબર. સૂત્ર છે તો આપણે શું થશે, ફ્રેક્શન 1F × Fi, બરાબર. 5 એક છોડથી બંધ પાઇપ લંબાઈ પાઇપની મૂળભૂત આવૃત્તિ n છે. જો પાણીમાં અડધી ડુબાડવામાં આવે તો મૂળભૂત આવૃત્તિ કેટલી રહેશે? તો શું જવાબ થશે, આપણી મૂળભૂત આવૃત્તિ પૂછી છે. તો શું આવશે કે પાઇપને અડધી ડુબાડતા શું થશે, લંબાઈ કેટલી થશે, આપણે અડધી ડુબાડી છે તો L/2 થશે. તો પણ હવે જો તે બંને છેડેથી ખુલ્લી ગણાય તો તેની આવૃત્તિ શું રહેશે, n જ રહેશે. તો આપણો જવાબ શું થશે, હવે n જ આવશે, બરાબર. ચલો આગળનો પ્રશ્ન હવે સોલ્વ કરીએ. આદર્શ ડાયોડ માટે ફોરવર્ડ બાયસમાં અડધો અવરોધ કેટલો લેવામાં આવે છે? તો આદર્શ ડાયોડ ફોરવર્ડમાં બાયસમાં 0 અવરોધ ધરાવે છે. એટલે આપણે શું જવાબ આવશે, 0, બરાબર. પછી આગળ વાત કરીએ. શૂન્યાવકાશમાં ચુંબકીય વિદ્યુત તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો કંપનો વિસ્તાર છે એ E'0 અને B'0 કોના બરાબર છે? તો શું કોના બરાબર છે, પ્રકાશની ઝડપના બરાબર છે. એટલે C બરાબર છે. ચલો આગળ જોઈએ. એક રિંગ અને એક નળાકાર સમંદળ અને સમાન ત્રિજ્યા ધરાવે છે. બંને સામાન્ય કોણ વેગથી ફરે છે તો કોની ગતિજ ઉર્જા વધુ હશે? તો કે K = શું થશે, K = 1/2 Lw². એટલે રિંગ I વધુ હોવાથી તેની ગતિજતા વધુ થશે. એટલે શું આપશે આપણે જવાબ, રિંગની, બરાબર. કિર્ચોફના નિયમો. કિર્ચોફનો બીજો નિયમ શું કહે છે, લૂપ કયા સંરક્ષણ નિયમ પર આધારિત છે? તો શું આવશે, એ લૂપના ઉર્જાના નિયમ પર સંરક્ષણ આધારિત છે, બરાબર. ચલો આગળનો પ્રશ્ન હવે જોઈશું. કેપેસિટરમાં બે સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચેના વિસ્તારમાં ઉર્જાની ઘનતાનું સૂત્ર શું છે? શું છે ઉર્જાનું, 1/2 E0 E². તો આમાં કયો ઓપ્શન છે, C ઓપ્શન છે આપણું, બરાબર. સોરી એ એક ઓપ્શન છે, એ રાઈટ આન્સર છે. મેં હાઇલાઇટ બી કરી દઉં છું, એ આન્સર આવશે, E² આવશે. અને મેં એ લઈ લીધું, મારી ભૂલ થઈ, તમે ભૂલ નહીં કરતા. એક કોણે ટેન્શન 127 સેલ્સિયસ અને 27 સેલ્સિયસ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. જો તે એક ચક્ર દરમિયાન 600 જૂલ ઉષ્મા શોષતું હોય તો દરેક કાર્ય કરેલું કેટલું હશે?
તો શું આવશે n ઇઝ ઇક્વલ ટુ શું છે 1/2 માઇનસ T1 બરાબર. તો એનો આગળ ફોર્મ્યુલા લગાવતા જઈશું તો આપણે 1 W પછી આનો જે જવાબ આવે ઇઝ ઇક્વલ ટુ W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ N કરવાનું. તો જવાબ આવે છે 150 જૂલ, એટલે એ આન્સર રાઈટ છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રવાહ વિદ્યુત કે કાર્બન અવરોધ પરના પટ્ટાઓનો ક્રમ પીળો, જાંબલી, કથ્થઈ અને સોનેરી તેનો રંગનો અવરોધ છે બરાબર. તો અવરોધ કેટલો થશે? તો શું થશે? યલો, વાયોલેટ અને બ્રાઉન બરાબર. તો યલો એટલે 4, વાયોલેટ એટલે 7, બ્રાઉન એટલે 10 બરાબર. અહીંયા આપણને છે ખબર જ છે. ગોલ્ડ એટલે 5% એટલે કે 470 ટોટલ કરીએ તો 470 પ્લસ આપણનું શું થાય છે 5%, 470 ઓમ બરાબર. તો આપણો જવાબ કયો સાચો પડે છે? તો કે એ ઓપ્શન રાઈટ પડે છે બરાબર. તરંગ પ્રકાશન, જો કોઈ પારદર્શક માધ્યમ મળે ધ્રુવીય કોણ 60% હોય અને જો પ્રકાશનો વેગ કેટલો હશે તો શું આવશે? પ્રકાશનો વેગ આપણને ખબર છે, પરંતુ એના માટે n વાળું સૂત્ર મૂકવાનું. n ઇઝ ઇક્વલ ટુ 10 60 બરાબર. એ વાળું સૂત્ર મૂકવાનું છે અને પછી એ સૂત્ર પતી જાય એટલે VC/n મૂકવાનું છે બરાબર. તો જવાબ આપણો આવે છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ બરાબર. અને તમને ગણતરી ના કરવી હોય તો તમને જવાબ ખબર હોય તો તમે લખી શકો છો. આગળ જે ગતિ શું છે? એક તરંગનો લંબાઈનો પ્રકાશ આપાત થાય છે ત્યારે ટ્રોપિકલ પોટેન્શિયલ V0 છે અને જો 2λ પર V0/4 થાય તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કેટલી હશે? શું જવાબ આવશે? તો કે આઇન્સ્ટાઈનનું સમીકરણ વાપરતા શું મળે છે આપણને? 0 ઇઝ ઇક્વલ ટુ 4λ મળશે. તો જવાબ શું આવશે આપણો? 4λ બરાબર. કે પરમાણુ હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનો V/C નો ગુણોત્તર કેટલો રહેશે? તો કે V/C ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય છે? 1/137. તો શું જવાબ આવે છે? એ ઓપ્શન આપણો રાઈટ આન્સર પડે છે. આગળ જોઈએ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એક સ્થળે B'/H છે અને B'/V સમાન છે તો નમન કોણ કેટલો હશે? તો શું થશે? tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? BV'/BH બરાબર. બંને સમાન હોય તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને થીટા ઇઝ ઇક્વલ ટુ 45. તો આપણો જવાબ શું આવશે? 45 બરાબર. રોલીય ગતિ, પાતળી રિંગ અને નળાકાર સમાન ઊંચાઈ પરથી ગબડે છે તો તળિયે કોનો વેગ સૌથી વધુ હશે? તો કે જેની ઝડપની વિષુવવૃત્ત આયુ ઓછી છે તો તેનો વેગ વધુ, એટલે નળાકારનો વેગ સૌથી વધુ હશે. એટલે આપણો ઓપ્શન કયો આવશે? બી સાચો જવાબ આવશે બરાબર. ચલો હવે આગળ વધીએ આપણે. 38મો પ્રશ્ન. ન્યુક્લિયસ જો દળ ધરાવતી 0.02 mu હોય તો બંધનના આંતરિક કેટલી રહેશે? તો 38માં શું જવાબ આવશે? 1 mu ઇઝ ઇક્વલ ટુ શું થશે? 91 me. તો 0.02 × 931 એટલે કેટલું? અરાઉન્ડ 1.86 MeV થાય છે બરાબર. અરે સોરી 180 હોય એટલે શું જવાબ આવશે આપણો? એ 18.6 MeV બરાબર. દલોનો K1 અને K2 સ્પ્રિંગ શ્રેણીમાં જોડવામાં આવે છે તો સમતુલ્યાંક અચળાંક કેટલો હોઈ શકે છે? તો કે શ્રેણી જોડાણ માટે શું યુઝ થાય છે? 1/K ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ 1/K1 પ્લસ 1/K2. તો શું આપણે આવશે? બી ઓપ્શન. અમુક વખતે તમારા સૂત્રો આવશે ને અમુક વખતે છે ને તમારા કેલ્ક્યુલેશન્સની બી આવશે. બધામાં કેલ્ક્યુલેશન હોય એવું ફિઝિક્સમાં નીટમાં જરૂરી નથી. કારણ કે જો તમે બધા કેલ્ક્યુલેશન આવશે તો તમારી પાસે પૂરો ટાઈમ જ હોય નહીં બરાબર. ચલો આગળનો પ્રશ્ન હવે જોઈશું. વીજભાર ક્ષેત્રનો પ્રશ્ન છે. એક ઘરના કેન્દ્ર પર કયું વિદ્યુતભાર છે? એક સપાટી પર જે ફ્લક્સ થતું હશે, ફ્લક્સ કેટલું થતું હશે? તો શું જવાબ આવશે? ફ્લક્સ એટલે શું થશે? Q/E0 થશે બરાબર. તો ઘરની કેટલી રહે? 6 સપાટી એટલે Q/ શું થશે? Q/E0. તો આપણે શું જવાબ આવશે આમાંથી? બી ઓપ્શન રાઈટ આન્સર પડે છે. ઓકે. એસી પરિપથમાં સ્ટેટઅપ ટ્રાન્સફોર્મરનો ટર્ન રેશિયો 1:10 અને 2:2V આપતા ગૌણ વોલ્ટેજ કેટલું થશે? તો કે VS બાય શું કરવાનું આપણે? VP નું સૂત્ર લેવાનું છે. તો NS/NP VS is equal to 220 × 10 is 220 વોલ્ટ થશે બરાબર. એટલે 200 આપણો વોલ્ટનો 2200 વોલ્ટ જવાબ આવશે બરાબર. જો તમને વિડીયો ગમતો હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. અને જો મારી સમજૂતી તમને ના સમજ પડતો હોય ને એટલીસ્ટ તમે ક્વેશ્ચન તો સોલ્વ કરો, સાચા જવાબ આવે છે કે નહીં તમે એનો તો તમે પ્રયાસ કરી શકો છો બરાબર. સેમી કન્ડક્ટર A is equal to 0.95 હોય અને બેઝ કરંટમાં 100 mA નો ફેરફાર થાય તો કલેક્ટર કરંટમાં કેટલો ફેરફાર થશે? શું જવાબ આવશે આપણો? 42માં. બોલો ચલો કેટલો ફેરફાર થશે? તો કે B ઇઝ ઇક્વલ ટુ શું છે આપણું? B ઇઝ ઇક્વલ ટુ
CAL1 માઇનસ એનું સૂત્ર છે, એમાં બધી કિંમત મૂકશું, પછી શેની કિંમત આવશે, ICની કિંમત આવશે. એમાં પછી એ સૂત્રવાળું જે છે ને ICનું B ડેલ્ટા IBLB વાળું એ સૂત્ર મૂક્યા પછી 1.9 MA આવે છે. એટલે રાઈટ આન્સર શું થશે આપણો પહેલો. તરંગોમાં દમણું વમણ કરવામાં આવે, ટી સ્થિર છે તો ધ્વનિનો વેગ કેટલો છે? ધ્વનિનો વેગ છે દબાણ પર આધારિત હોતો નથી, જો તાપમાન અચળ હોય તો એ શું થશે? A ઇઝ ઇક્વલ ટુ B થશે. અરે સોરી, એ આપણો ફર્સ્ટ આન્સર સાચો છે, AB. બરાબર, એ ઓપ્શનમાં B આન્સર. ઓપ્ટિકલ્સ પ્રિઝમ 4 ડિગ્રી અને વક્રીકરણ 1.5 હોય તો લઘુત્તમ વિચલન કેટલું હશે? સૂત્ર મૂકવાનું, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ A. બરાબર, તો હવે આગળ સૂત્ર મૂકતા જઈએ તો 1.5 - 1 ઇન્ટુ 4 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 ડિગ્રી. આ 10th વાળાને બી આ જ કોન્સેપ્ટમાં પ્રશ્નો હવે પૂછાઈ રહ્યા છે. બરાબર, લોજિકલ સેટ્સ AND આઉટપુટને NOT ગેટ સાથે જોડીએ તો કયો ગેટ બનશે? લોજિકલમાં પ્રશ્ન પૂછે AND પ્લસ NOD એટલે શું મળશે? NAND ગેટ મળશે. બરાબર, સમજ પડી તમને? આટલા પ્રશ્નોમાં ફિઝિક્સના પ્રશ્નો પૂરા થઈ ગયા છે. હવે ચાલુ કરશું આપણે કેમેસ્ટ્રીના પ્રશ્નો. તમને આમે જો કે પ્રશ્નમાં સમજ ના પડી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો, તો તમારા માટે એનો પણ સોલ્યુશન, લાંબુ સોલ્યુશન લઈને આવીશ, જે મેં ગણતરી કરીને કર્યું છે. કારણ કે આ વિડીયોમાં જો લાંબુ કરવા જતી તો બહુ વિડીયો લાંબો થઈ જતો, તમે એટલો લાંબો વિડીયો જોતા નહીં એટલા માટે. બરાબર, હવે જોઈએ 46માં. જો 0.1 m ગ્લુકોઝને 0.1 MgCl2 દ્રાવણનો વિચાર કરીએ તો કોનું અભિસરણનું દબાણ વધુ થશે? બરાબર, તો પાઈ ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર આવે છે આપણું? ICRT. બરાબર, તો MgCl માટે શું થશે? I ઇઝ ઇક્વલ ટુ 3, ગ્લુકોઝ માટે I ઇઝ ઇક્વલ ટુ 1. તેથી શું થશે? MgClનું દબાણ વધશે. તો આપણે શું લખીશું અહીંયા? MgCl2. કારણ કે પૂછ્યું છે દબાણ વધુ કોનું હશે, તો કે MgCl2. રાસાયણિક બંધન નીચેનામાંથી કયા અણુનો ટી શેપ છે? કે ClF3 છે, એના પર શું છે? 3 બોન્ડ છે અને 2 લોન પર હોવાથી તેનો આકાર કયો બને છે? ટી શેપ બને છે. તો આપણે શું આવશે? ClF3. આગળ જોઈએ કાર્બનિક રસાયણ વિજ્ઞાન CuCl અને HCl સાથે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયાને કયા નામે ઓળખાય છે? તો શું આવશે? એને સેન્ડોમિયર પ્રક્રિયા તરીકે ઓળખાય છે, કારણ કે CuCl બાય HCl નો ઉપયોગ અહીંયા થાય છે. બરાબર, 49 ઉષ્માગતિશાસ્ત્ર. કઈ પરિસ્થિતિમાં રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થશે? તો કે B ડેલ્ટા H માઇનસ V ડેલ્ટા S પ્લસ V. બરાબર, એ બંનેનો જો H માઇનસ ડેશ હોય ને S પ્લસ હોય તો ડેલ્ટા G છે હંમેશા માઇનસ એટલે નેગેટિવ મળે છે. બરાબર, ચલો આગળ જોઈએ. આયનિક સંતુલન 10:8 - m HClની દ્રાવણની pH કેટલી હશે? તો કે C એટલે 6.98 હશે. અતિમંદ દ્રાવણ પ્રાંતિમાં શું થશે? H પ્લસ આયનો પણ ગણવા પડશે, તેથી pH શું થશે? 7.7 છે, એના કરતાં પણ ઊંચી થશે. એટલે અરાઉન્ડ કેટલી થાય છે? તો કે 6.98 થાય છે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો પ્રશ્ન. ફેરાડેના પ્રથમ નિયમ મુજબ m કોના સમપ્રમાણમાં હોય છે? તો કે પસાર કરેલું જે વિદ્યુતભાર છે એના વચ્ચે m = ZQ અથવા m = આપણે ઓપ્શનમાં Q છે. બરાબર, એ ફેરાડેનો પ્રથમ નિયમ દર્શાવે છે. આગળ જોઈએ 52માં. બી બ્લોક નીચેનામાંથી કયો ઓક્સાઇડ વધુ એસિડિક છે? તો અધાતુનો ઓક્સાઇડ છે એસિડિક હોય છે, સમૂહમાં ઉપરથી નીચે જતા એસિડિકતા શું થાય છે? ઘટે છે. એટલે આપણે શું જવાબ આવશે? N2O5. SN1 પ્રક્રિયાનો વેગ કોની સાંદ્રતા પર અસર કરે છે? તો કે A માત્ર સબસ્ટેન્સ પર, કારણ કે SN1 એ પ્રથમ ક્રિયાની પ્રક્રિયા છે જો માત્ર સબસ્ટેન્સની ધાવ્યતા પર આધાર રાખે છે. આગળ જોઈએ. CR = Z = 24 ની સાચી ઇલેક્ટ્રિક રચના કઈ છે? તો કઈ આવશે? B Ar3d5. કારણ કે અર્ધ ભરાયેલી છે, ડી કક્ષાની સ્થિતિના કારણે શું થશે? 3d5 અને 4s1. ઓકે, સ્વર સંયોજનો CONH3 6Cl2 માં પાણીના દ્રાવણો કેટલા દ્રાવણો આપશે? તો શું થશે? C એટલે 4 પ્રશ્નો રહેશે. બરાબર, સંકીર્ણ વર્ણ આયન છે એટલે CONH3 6 + 3 અને 3 આયન Cl ટોટલ 4 આયનો આપશે. બરાબર, આગળ જોઈએ. કયું સંયોજન રિએક્શન આપશે, મતલબ સિન્ઝરો રિએક્શન આપશે? તો કે B વાળું HCHO. બરાબર, જો આલ્ડોલમાં A-H હોય, બરાબર, H ના હોય જેમ કે HCHO છે તો તે સિન્ઝરો પ્રક્રિયા આપે છે. FCC રચનામાં પેકિંગ ક્ષમતા કેટલી હોય છે? તો કે 74%. ચલો આગળ જોઈએ. ડીએનએમાં કયો નાઇટ્રોજન બેઝ હાજર હોતો નથી? તો કે યુરેસિલ. કારણ કે ડીએનએમાં શું હોય છે? AGCT, જેમાં યુરેસિલ માત્ર RNA-માં જ હોય છે. બરાબર, આગળનો પ્રશ્ન જોઈએ. રાસાયણિક ગતિ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/T2 કોના પર આધાર રાખતું નથી? તો કે T1/T2 શું થાય છે? = 0.693
કેલ્વિન, બરાબર, જે શું છે 7 અંતરથી સર્વત્ર છે, એટલે પ્રારંભિક સાંદ્રતા આપણે લખીશું. આગળનો પ્રશ્ન હવે જોઈએ. ગ્રીન હાઉસ અસર માટે મુખ્યત્વે કયો વાયુ જવાબદાર છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ જવાબ છે, જે ગ્રીન હાઉસ માટે. ઓકે, નીચેનામાંથી કયું હેલોજન S-N2 માટે સૌથી વધુ રિએક્ટિવ છે? તો કે SN2માં અવરોધ ઓછો હોવો જોઈએ, બરાબર, એટલે CH થી Cl છે સૌથી ઝડપથી પ્રક્રિયા કરે છે, એટલે ઓપ્શન રાઈટ આન્સર. આગળ જોઈએ. AgCl એટલે KSP 1.8 × 10⁻10 ની શુદ્ધ પદ્ધતિમાં દ્રાવ્યતા કેટલી રહેશે? તો કે 1.34 × 10⁻5, કેમ કે KSP નું સૂત્ર તમે લગાડશો તો આપણને આ જવાબ મળે છે. 63માં લેન્થોઇડ કોન્ટ્રેક્શન માટે શું જવાબદાર છે? તો કે 4F ઇલેક્ટ્રોનનું નબળું શેલ્ડિંગ, કારણ કે 4F કક્ષાનું જે સ્કેનિંગ છે ઇફેક્ટ નબળું હોવાથી ન્યુક્લિયર આકર્ષણ એનું વધે છે. CH થી CH, CH3 અને NOH સાથે ફિનોલની પ્રક્રિયાનું નામ શું છે? તો કે રિમર્ટીમેન્ટ પ્રક્રિયા. કેમ? રિમર્ટીમેન્ટ પ્રક્રિયામાંથી ફિનોલમાંથી સેલી સોલિડ બને છે. મોલ કોન્સેપ્ટનો ક્વેશ્ચન છે. 180 ગ્રામમાં પ્રાણીના કેટલા મોલ હશે? તો મોલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 10 / આણ્વિક દળ એટલે 180/18, એટલે શું થશે આપણો મોલ? 18 મોલ. એટલે શું? 180/18 એટલે આપણે શું છે 10 મોલ, એટલે 10 મોલ જવાબ આવશે. કયો આઇડલ વાયુતુણુકથી સૌથી વધુ ડેરિવેશન ધરાવે છે? તો કે NH3માં હાઇડ્રોજન બંધના લીધે આંતરાણ્વીય આકર્ષણ પણ વધુ હોવાથી વિચલન વધુ થાય છે, એટલે શું આપણે સી ઓપ્શન. ઓકે, કયો આઇસોટોપ રેડિયો એક્ટિવ છે? તો કે ટિટેનિયમ એ રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે, જે બીટા કિરણો ઉત્સર્જિત કરે છે, એટલે સી ઓપ્શન. ચલો આગળ જોઈએ. લ્યુકાસ ટેસ્ટનો ઉપયોગ શેના તફાવત માટે થાય છે? ખબર છે? તો લ્યુકાસ કસોટીમાં 3 ડિગ્રી આલ્કોહોલ જેવા તરત જ ઢવળાશ આપે છે, એટલે શું આવશે? 1, 2, 3 આલ્કોહોલ. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી આલ્કોહોલ. ઓકે, થાન્ડર ઇફેક્ટ કોને દર્શાવે છે? શું હતો જવાબ? તમે જવાબ તો મને કોમેન્ટમાં જણાવજો કે તમારામાંથી કેટલા સાચા પડે, એટલીસ્ટ જે વિડીયો જોવે છે ને તો. તો બી અને સી એટલે કાચ સાચું દ્રાવણ અને કલિયા દ્રાવણ બંને, બરાબર. ચલો આગળ જોઈએ. હવે હોફમેન્સ બ્રોમાઇડ પ્રક્રિયા કયા એમાઇનથી બને છે? શું જવાબ આવશે? 1 ડિગ્રી, બરાબર. સૌથી વધુ ઇલેક્ટ્રોન ગ્રીન એન્થાલ્પેટિક હોમોનિમ છે, તો શું જવાબ આવશે? તો કે ક્લોરીનનું કદ ફ્લોરીન કરતાં મોટું હોવાથી તેમાં ઇલેક્ટ્રોન સરળતાથી ઉમેરી જાય છે, એટલે ક્લોરીન આવશે. જવાબ CL બી ઓપ્શન. ઓકે, ચલો આગળ જોઈએ પ્રશ્ન. મર્કેવની નિયમ કયા લાગુ પડે છે? તો કે હાઇડ્રોજન H ધરાવતા કાર્બન ઉપર ઉમેરાય છે, એટલે અસમ આલ્કનીમાં HBr ઉમેરણ, બરાબર. ચલો હવે જોઈએ આગળ. KMnO4માં Mn જો ઓક્સિડેશન નંબર કેટલો હોય છે? રેડોક્સ પ્રક્રિયામાં પૂછ્યું છે આપણને, તો શું આવશે? રેડોક્સ પ્રક્રિયામાં K+1 + MnX +4 O ઇન કૌંસમાં રહેશે -2 = 0 = X + 7, એટલે આપણે શું આવશે? D. લખવાની જગ્યા નહોતી એટલે મેં નહીં લખ્યું, બરાબર. ફોર્થ ફ્લોટેશન પદ્ધતિ કયા ખનિજ માટે વપરાય છે? ફોર્થ ફ્લોટેશન પદ્ધતિ કયા ખનિજ માટે વપરાય છે? તો કે સલ્ફાઇડ માટે વપરાય છે. સલ્ફાઇડ ખનિજો છે પાણી કરતાં, એટલે આપણું જે પાણી હોય છે એના પ્રત્યે વધુ પડતું આકર્ષણ ધરાવે છે. પોલિમરમાં કુદરતી રબર કોનો પોલિમર છે? તો કે કુદરતી રબર એસિસ આઇસોપ્રીનો પોલિમર છે, બરાબર. આગળ જોઈએ પ્રશ્ન. V = KA² × B1 નો કુલ ક્રમ કેટલો છે? તો કે કુલ ક્રમ = શું થશે? ઘાતકોનો સરવાળો, એટલે 2 + 1 = શું થશે? 3, એટલે શું આવશે આપણો જવાબ? 3, બરાબર. સાબુમાં કયો ભાગ હાઇડ્રોફોબિક છે? તો કે હાઇડ્રોજનની પૂંછડી તેલ અથવા મેલ પ્રત્યે આકર્ષણ ધરાવે છે, એટલે એને આપણે શું કહીશું? જલ વિતરાગી, એટલે લાંબી હાઇડ્રોજનની શૃંખલા હોય છે. ચલો આગળ જોઈએ. NO2 સમૂહ શું સૂચવે છે? તો કે NO2 સમૂહ છે ઇલેક્ટ્રોન ખેંચતું હોવાથી બેન્ઝીનની રિંગ સક્રિયતા ઘટાડે છે, એટલે રિંગ નિષ્ક્રિય છે. EDTA કેટલા ડેન્ટેટ છે? EDTA માં 2 નાઇટ્રોજન અને 4 ઓક્સિજન, એમ ટોટલ 6 દાતા પરમાણુ હોય છે, એટલે ષષ્ઠદંતીય. વિટામિન B12 માં કઈ ધાતુ છે? વિટામિન B12 નું બીજું નામ શું છે? સાયકોકોબાલામાઇન, જેથી એમાં શું હોય છે? CO, બરાબર. એટલે એની દવા લેવા જશો તો બી કોબાલામાઇન લખેલું હોય છે. લીસ ચેટ્રેઝનનો નિયમ N2 + 3H2 રિવર્સ ઇન્ડિસિબલ ટુ NH2 + હીટ ગિવ્સ ટુ વધુ NH3 માટે શું કરવું જોઈએ? વધુ NH3 આપણે મેળવવું છે તો એના માટે શું કરવું જોઈએ? તો કીધો નિયમ શું છે? લીસ ચેટ્રેઝનનો નિયમ પ્રમાણે 3 Cl ના પરમાણુ છે તો આયન અસરને શું છે? H+ મુક્ત કરવો સરળ બનશે, એટલે
મોલની સંખ્યા ઘટતી હોવાથી ઊંચા દબાણે પ્રક્રિયા શું થશે? પુરોગામી દિશામાં વધશે. એટલે શું કરવાનું? આપણે દબાણ વધારવું પડશે. ચલો આગળ જોઈએ. સૌથી પ્રબળ એસિડ કયો છે? તો કે Cl2, કારણ કે Cl ના આયનની અસરને લીધે H+ મુક્ત થવો સરળ બને છે. બરફ પીગળે ત્યારે એનોટોમી શું થાય છે? તો કે ઘનમાંથી પ્રવાહી બનતા અવસ્થા વધે છે, તેને એનોટ્રોપી વધે છે. બરાબર, એટલે શું જવાબ આવે છે? વધે છે. એ ઓપ્શન રાઈટ આન્સર છે. બરાબર, ચલો આગળનો પ્રશ્ન હવે જોઈએ. IUPAC નું પૂરું નામ શું છે? IUPAC નું પૂરું નામ શું છે? તો 1 = UN, 1 = UN, 4 = ક્વાડિયમ, એટલે યુનાક્યુડિયમ, એટલે એ થાય છે. બરાબર. રાઉન્ડ નોલ્ટેનો નિયમ છે કોને લાગુ પડે છે? તો કે અબાષ્પશીલ ધરાવતા દ્રાવણમાં, કારણ કે અબાષ્પ જે દબાણ છે એમાં ઘટાડો થાય તો દ્રાવણના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. બરાબર, આગળ જોઈએ. કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો બધાને ખબર છે, સોડિયમ હવા અને ભેજ સાથે તરત સળગી ઉઠે છે, એટલે સોડિયમને. બરાબર. કાર્બન ડાયોક્સાઇડ કાર્બનમાં સંકરણ હાઇબ્રિડાઇઝેશન કયું છે? તો શું જવાબ આવશે? Sp. બરાબર. O = C = O. કાર્બનમાં 2 સિગ્મા બંધ ધરાવતો હોવાથી sp સંકરણ થાય છે. અહીં કરજો. આલ્કની શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે? તો કે આલ્કન માટે CN2H2n+2 સૂત્ર છે, જે આપણે અહીંયા આપેલું છે. કયો ટેસ્ટ એલ્ડીહાઇડ કીટોન વચ્ચે તફાવત માટે વપરાવામાં આવે છે? તો કે ટોરેન્સ કસોટીમાં એલ્ડીહાઇડ છે રંજક દર્પણ આપે છે, એટલે કીટોન નહીં, એટલે ટોરેન્સ ટેસ્ટ આવશે. આગળ જોઈએ. અંતિમ પ્રશ્ન કેમિસ્ટ્રીનો, પછી ચાલુ થશે બાયોલોજીના પ્રશ્નો. ઓઝોન સ્તરનું ક્ષયન મુખ્યત્વે કયા વાયુના લીધે થાય છે? તો કે ક્લોરોફ્લોરોવાયન. બરાબર, કારણ કે મુક્ત થતા ક્લોરિન્સના રેડિકલ્સના લીધે શું થાય છે? જે ઓઝોન છે એનું વિસ્તરણ વધારે સારી રીતે થવા માંડે છે. બરાબર, ચલો હવે આટલા પ્રશ્નો આપણે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના સોલ્વ કરી દે છે. હવે આપણે જઈશું ઝૂઓલોજી અને બાયોલોજી, જેના આપણા પ્રેશર રહેશે 91 થી 180 રહેશે. બરાબર, તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો હવે શરૂઆત કરીએ 91 પ્રશ્ન. ઓકે. વનસ્પતિ સૃષ્ટિમાં નીચેનામાંથી કઈ વનસ્પતિમાં પ્રજનન માટે પાણીની જરૂરિયાત અનિવાર્ય છે, છતાં તે વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી કહેવામાં આવે છે? તો કે દ્વિઅંગી. બરાબર, દ્વિઅંગીને પાણીની જરૂર હોવાથી તે વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી છે અથવા કહે છે. કોષચક્ર. અર્ધસૂત્રમ વનની કઈ અવસ્થામાં વ્યતિરેકની પ્રક્રિયા જોવા મળે છે? તો કે સી. પેકિટીન છે અવસ્થામાં જનીનોની અદલાબદલી થાય છે. માનવ પાચનતંત્ર. પ્રોટીન પાચન માટે જવાબદાર પેપ્સિન ઉત્સેચક જઠરમાં કયા કોષો દ્વારા સ્ત્રાવ પામે છે? તો કે સી. પેપ્ટિક કોષો છે. આપણો જવાબ સી સાચો છે. પેપ્ટિક છે ચીફ કોષો. બરાબર, ચીફ કોષો છે પેસ્ટિરોજનનો સ્ત્રાવ કરે છે, જે પ્રોટીનના પાચનમાં કરે છે. આગળ છે આનુવંશિકતા. જો પિતાનું રુધિર જૂથ A હોય, માતાનું B હોય, તો તેમના બાળકમાં કઈ રુધિર જૂથ હોવાની શક્યતા છે? તો કે AB, O તમામ. કેમ? જો માતા પિતા આપણું આ સૂત્ર ફોલો કરીએ તો. બરાબર, અને IBBI જો તારે તરફ રુધિર શક્ય છે. બરાબર. વનસ્પતિમાં વહન ગ્લિસરીન અને પાણીના મિશ્રણ મૂકેલો કોષ જ્યારે પાણી ગુમાવી સંકોચાય છે તો તે સ્થિતિને શું કહેવામાં આવે છે? 10માં પણ ભણવામાં આવ્યું હતું. તો કોષ બારીમાંથી બહાર નીકળે તો શું? રસ સંકોચન અથવા પ્લાઝ્મોલાઇસિસ. બરાબર, ચલો આગળ જોઈએ. માનવ શરીરમાં ઓક્સિજનનું વહન મુખ્યત્વે કોના દ્વારા થાય છે? તો કે સર 97% ઓક્સિજનમાં રક્તકણ હોય, તો રક્તકણમાં શું હોય છે? હિમોગ્લોબિન દ્વારા થાય છે. સપુષ્પી વનસ્પતિઓમાં પ્રજનન બેવડું ફલન એ વનસ્પતિ સમૂહની કઈ લાક્ષણિકતા ધરાવે છે? તો કે એક નર જન્યુ છે અંડકોષ સાથે બીજા દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે, એટલે આવૃત બીજધારી. બરાબર, આગળ જોઈએ હવે. અંતઃસ્રાવી તંત્ર. કયા અંતઃસ્રાવને લડો અને ભાગોનો હોર્મોન કહેવામાં આવે છે? તો કે એન્ડ્રીનાલને. કેમ કે કરો યા મરો એવી કન્ડિશનમાં વર્ક કરે છે. ડીએનએની 2 શૃંખલાઓ વચ્ચે એકબીજા સાથે કયા બંધ સાથે જોડાયેલી હોય છે? તો કે નાઇટ્રોજન ATGC બંધ, એટલે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે, એટલે શું આવશે આપણો જવાબ? હાઇડ્રોજન બંધ. બરાબર, ચલો આગળ જોઈએ પ્રશ્ન. ઉત્સર્ગ તંત્ર. ઉત્સર્ગ એકમ કયા ભાગમાં સૌથી વધુ પુનઃશોષણ થાય છે? તો કે પીસીટી. આપણે ગ્લુકોઝમાં જોઈએ એમિનો એસિડ અને 70-80% પાણીનું પુનઃશોષણ થાય છે. તો કે આપણે એને પીસીટી એટલે નિકટવર્તી ગુંચળાદાર નલિકા. ઇકોનોમીમાં નીચેનામાંથી કયું પરિવર્તન જૈવિક ઘટક નથી? તો શું જવાબ આવશે? વનસ્પતિ. કારણ કે વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશ એ અજીબ ઘટક છે. બરાબર, ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. બાયોલોજી. રિસ્ટ્રિક્શન એન્ડોસ્ક્લેન્સ ઉત્સેચકનું મુખ્ય કાર્ય શું છે? તો શું છે?
તે આણ્વીય કાતર તરીકે કહેવામાં આવે છે, બરાબર. એટલે આપણે શું કહીશું? ડીએનએ ચોક્કસ ક્રમે કાપે છે. હૃદય માનવમાં પેસમેકર તરીકે કોણ ઓળખાય છે? તો કે એસએ નોડને હૃદયની ધબકારાની શરૂઆત થાય છે, એસએ નોડ, બરાબર. આગળ જોઈએ વનસ્પતિ પેશી. વનસ્પતિમાં અન્નવાહકનું મુખ્ય કાર્ય શું છે? તો કે અન્નવાહક પર્ણોમાં બનેલા ખોરાકને વનસ્પતિના અન્ય ભાગો સુધી પહોંચાડે છે, એટલે ખોરાકનું વહન કરે છે. ઉત્ક્રાંતિ એનાગોલ્સ અંગો શું દર્શાવે છે? તો શું છે? પાંખો અને પાંખોની ઉત્પત્તિ અલગ છે, પણ કાર્ય કરવાનું બંનેનું એક જ સરખું છે. પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ દરમિયાન પાણીના વિભાજનથી કયો અણુ મુક્ત થાય છે? તો કે ઓક્સિજન, કારણ કે પ્રકાશ સંશ્લેષણમાં પાણીનું પ્રકાશ વિભાજન ઓક્સિજન મુક્ત કરે છે. ચેતાતંત્ર. માનવમાં મગજનો કયો ભાગ છે શરીર સંતુલન જાળવવા માટે જવાબદાર છે? તો કે અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક છે એ સ્નાયુબદ્ધ પ્રવૃત્તિ છે જે શરીરનું સંતુલન જાળવે છે. આગળ જોઈએ ફૂગ. પેનિસિલિન નામની એન્ટીબાયોટિક ફૂગમાંથી કયું શું મેળવવામાં આવે છે? તો કે શું છે? પેનિસિલિયમ નોટેટમ. પેનિસિલિન એ ફૂગમાંથી પ્રથમ એન્ટીબાયોટિક બનાવવામાં આવી હતી. કયા પ્રકારના આંતરક્રિયામાં બંને સજીવોને ફાયદો થાય છે? તો કે સહજીવન. સહજીવનમાં બંને સજીવો એકબીજાને લાભ આપે છે. એક્ઝામ્પલ તરીકે લાઇકેન. કોષ વિજ્ઞાન. નીચેનામાંથી કઈ અંગિકા આત્મઘાતી એટલે સુસાઇડલ બેક્સ તરીકે ઓળખવામાં આવે છે? તો કે લાઇસોસોમ્સ. લાઇસોસોમ્સ રહેલા પાચક ઉત્સેચકોનું કોષોમાં જ વિઘટન કરી શકે છે. વનસ્પતિ દેહધર્મ વિદ્યા. કયા ખનિજ તત્વો ઉણપને કારણે પર્ણોમાં ફલિતહીનતા જોવા મળે છે? તો કે આપેલ તમામ. એમાં એન, એમજી, એફઈ ત્રણેય હરિતદ્રવ્યના દ્રવણ નિર્માણ માટે જરૂરી છે. વાત કરીએ મોલેક્યુલર બાયોલોજી એટલે સેન્ટ્રલ ડોગમાનો સાચો ક્રમ કયો છે? તો કે ફ્રાન્સિસના મુજબ શું આવશે? ડીએનએ, આરએનએ અને પ્રોટીન, બરાબર. પેશી વિદ્યા એટલે હૃદયના સ્નાયુતંત્રો કેવા હોય છે? તો કે રેખિત અને અછિત. રેખિત અને અનિચ્છિક. હૃદય સ્નાયુ રેખિત દેખાય છે પણ મગજ દ્વારા ઈચ્છા મુજબ તે ચાલતા નથી, બરાબર. આગળ જોઈએ જૈવ વિવિધતા. ભારતનો કયો વિસ્તાર હોટસ્પોટ તરીકે જાણીતો છે? તો કે પશ્ચિમ ઘાટ અને પૂર્વીય હિમાલય ભારતના મુખ્ય હોટસ્પોટ તરીકે જાણીતા છે. કોષ વિજ્ઞાન. રિબોસોમ્સનું મુખ્ય કાર્ય શું છે? તો કે રિબોસોમ્સને શું કહે છે? પ્રોટીનની ફેક્ટરી કહેવામાં આવે છે, એટલે પ્રોટીન સંશ્લેષણ, બરાબર. માનવ પ્રજનન. શુકકોષના શિખરમાં કયો ઉત્સેચક આવેલો હોય છે જે અંડકોષના પડને તોડવામાં મદદ કરે છે? તો કે હાઇડ્રોજનેઝ. એટલે આ ઉત્સેચક અંડકોષના આવરણમાં તોડવામાં મદદ કરે છે. પ્રાણી સૃષ્ટિ. નીચેનામાંથી કયું પ્રાણી ખંડન દર્શાવે છે? તો કે અળસિયાનું શરીર અનેક ખંડોમાં વહેંચાયેલું હોય છે, બરાબર. તેના પ્રમાણે શું જવાબ આવશે? અળસિયું, બરાબર. જોઈએ પ્રકાશ સંશ્લેષણ. C4 વનસ્પતિઓમાં પ્રથમ સ્થાયી ઉત્પાદન કયું છે? તો કે ઓક્ઝેલો ઓક્સિટિક એસિડ, બરાબર. પ્રથમ સ્થાયીની પર 4 કાર્બન ધરાવતો ઓક્ઝેલો એસિટિક છે, બરાબર. જીવન વિજ્ઞાનમાં વાત કરીએ તો દૂધમાંથી દહીં બનાવવા માટે કયો બેક્ટેરિયા જવાબદાર છે? તો કે એલેબી લેક્ટિક એસિડ બેક્ટેરિયા દૂધમાંથી પ્રોટીનનું દહીં રૂપાંતર કરે છે. જનીન વિદ્યા. મેન્ડેલમાં F2 પેઢીમાં સ્વરૂપ કાકાનો ગુણોત્તર કેટલો હતો એક સંકરના પ્રયોગ માટે? તો કે F2 પેઢીમાં 3 ઊંચા હતા અને 1 નીચો હતો, એટલે 3:1. કંકાલ તંત્રમાં માનવ શરીરનું સૌથી લાંબુ હાડકું કયું છે? તો આપણે કહીએ છીએ, ખબર છે આપણે, ફીમર એટલે સાથળનું હાડકું, બરાબર. શ્વસનમાં કોષીય શ્વસન દરમિયાન ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા કયા ભાગમાં થાય છે? તો કયા ભાગમાં થાય છે? તો કે કોષ રસમાં ગ્લાયકોલાઇસિસ જારક અને અજારક બંને શ્વસનનો સમયનો તબક્કો છે, એટલે શું આવશે જવાબ આપણો? કોષ રસ. ઇકોલોજી. ઉર્જાનો પીરિયડ ઊંચો હંમેશા કેમ હોય છે? તો કે દર સ્તરે ઉર્જાનો છે સીધો વ્યય થાય છે હંમેશા, એટલા માટે, એટલે હંમેશા સીધો. આગળ જોઈએ પીસીઆર ટેકનિકનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે પીસીઆર અને ડીએનએ નાના ટુકડામાંથી કરોડો નકલ બનાવે છે, એટલે ડીએનએ એમ્પ્લિફિકેશન. વનસ્પતિ વૃદ્ધિમાં કયો વનસ્પતિ અંતઃસ્રાવ ફળોને પકાવવા માટે જવાબદાર છે? તો કે ઇથિલી અને વાયુરૂપ અંતઃસ્રાવ છે જે ફળોને પકાવવા માટે યુઝ થાય છે. માનવ રોગમાં ટાઇફોઇડ કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? આ તો બધાને જ ખબર હશે. તો કે ટાઇફોઇડ દૂષિત અને ખોરાક પાણી દ્વારા થાય છે, નામ શું છે? કે સાલ્મોનેલા ટાઇફી. અંડકોષના. સ્ત્રીમાં માસિક ચક્ર દરમિયાન કયા દિવસે સામાન્ય રીતે અંડપાત થાય છે? તો કે LH હોર્મોનનો વધારો થાય એટલે 14મા દિવસે શું થાય છે? અંડપાત પહેરે છે, એટલે 14મો દિવસ. ચલો આગળ જોઈએ. રુધિરાભિસરણમાં રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયામાંથી કયું ખનિજ આયન મુખ્યત્વે મહત્વનો ભાગ ભજવે છે? તો કે Ca+2. કેલ્શિયમના આયનો રુધિર ગંઠાવાની પ્રક્રિયાના અનેક તબક્કામાં જરૂરી છે. વનસ્પતિ વર્ગીકરણ. 5 સૃષ્ટિ વર્ગીકરણ કોણે આપ્યું હતું? તો કે બેટર મોનેના, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ આ જ બેટરે આપ્યું હતું, બરાબર. હવે જોઈએ આગળ. કોષ કેન્દ્ર. રંગસૂત્રોમાં કયું પ્રોટીન જોવા મળે છે જે ડીએનએને પેક કરવામાં મદદ કરે છે? તો કે બી હિસ્ટોન પ્રોટીન. ધન વિદ્યુતભાર હોય છે જે વિદ્યુતભાર ડીએનએને જકડી રાખે છે, એટલે હિસ્ટોન પ્રોટીન, બરાબર.
બી ઓપ્શન આપણો રાઈટ આન્સર છે. બરાબર. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં પ્રકાશની જે પ્રક્રિયા છે થાય છે, પછી અંતિમ નિપજ આપણને શું મળે છે? તો કે આ નિપજોમાં અંતકાર પ્રક્રિયામાં ક્લેવિન સાયકલમાં થાય છે, એટલે આપણને શું મળશે? એટીપી, એનડીપીએચ અને O2. બરાબર. આગળ જે સજીવમાં પ્રજનન કયા સજીવમાં કલિકા સર્જન દ્વારા થાય છે? તો કે યીસ્ટમાં નાની નાની કલિકાઓ સર્જાય છે, જે અલગ થઈને નવો સજીવ બનાય છે. એટલે શું જવાબ આવશે આપણો? યીસ્ટ. માનવ શ્વસનતંત્ર ફેફસામાં વાયુ વિનિમય કયા સ્થાને થાય છે? તો કે વાયુ કોષોની પાતળી દિવાલ O2 થી CO2 પ્રસરણ તરફ થાય છે. એટલે શું જવાબ આવશે? વાયુ કોષો. આગળ જોઈએ જૈવિક વિકર્ણ. ડાયમ્સની કોષ દિવાલ શેની બનેલી હોય છે? તો કે સિલિકાના કારણે તેમની દિવાલ અવિનાશી હોય છે, એટલે સિલિકા. આનુવંશિક મોલેક્યુલર આધાર TNA ના આરએનએનો આધાર કેવો દેખાય છે? તો કે tRNA દ્વિતીય આકાર ક્લોવરના પાન જેવો હોય છે, એટલે ક્લોવર લીફ. બરાબર. આગળ જોઈએ હવે અંતઃસ્રાવી તંત્ર માસ્ટર ગ્રંથિ તરીકે કોણ ઓળખાય છે? બધાને ખબર છે. અને ગ્રંથિની પિટ્યુટરી ગ્રંથિ. વનસ્પતિમાં વૃદ્ધિ કયો અંતઃસ્રાવ પર્ણપતન અટકાવે છે અને કોષ વિભાજનને વિવરે છે? તો કે સાયટોનિન જીનિતા છે એ અટકાવે છે અને પ્રેરે પણ છે. બરાબર. ચલો આગળ જોઈએ. ઇકોલોજી પરિસ્થિતિમાં બે સજીવો વચ્ચેના સંબંધમાં શું કહેવામાં આવે છે, જેમાં એકને ફાયદો થાય તો બીજાને નુકસાન કે ફાયદો ન થાય? તો કે સહભાગિતા. કારણ કે એક્ઝામ્પલ તરીકે ગાય પર બેસતું બગલું. બરાબર. પાણી પેશી. રુધિર એક એવા પ્રકારની પેશી છે, તો કે રુધિર આધારક પ્લાઝમા ધરાવતી વિશિષ્ટ સંયોજક પેશી છે. બરાબર. ચલો આગળ જોઈએ. લિંગ નિશ્ચિત. માનવમાં જો પુત્ર જન્મે તો કયા પ્રકારનું સૂત્ર છે એ જવાબદાર છે? તો કે B XY. કારણ કે પિતા પાસે X હશે, પિતા પાસે Y રંગસૂત્ર મળે તો તે પુત્ર જન્મે છે. ઉત્સર્જન. યુરિયાનું નિર્માણ માનવ શરીરના કયા અંગમાં થાય છે? એમોનિયાનું યુરિયામાં રૂપાંતર આર્સેનિક ચક્ર દ્વારા યકૃતમાં થાય છે. સપુષ્પી વનસ્પતિમાં બહાકાર વિદ્યા. બટાકાનો વનસ્પતિનો કયો ભાગ છે? તો કે બટાકા એક ખોરાકનો સંગ્રહિત ભૂગર્ભીય પ્રકાંડ છે. બરાબર. એટલે પ્રકાંડ જવાબ આવશે. સૂક્ષ્મજીવો. કયા બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે જાણીતા છે? તો શું આવશે જવાબ? કઠોળ તે વનસ્પતિના મૂળ ગંડિકામાં રહે છે, એટલે શું આવશે? રાઇઝોબિયમ. બરાબર. આગળ જોઈએ. કંકાલ તંત્ર. ખોપડી અને હાડકા વચ્ચે કયા પ્રકારના સાંધા હોય છે? ખોપડી અને હાડકા વચ્ચે તો કે ખોપડીના હાડકા અચલ સાંધાથી મજબૂત રીતે જોડાયેલા હોય છે, એટલે અચલ સાંધા. ઉત્ક્રાંતિ. જીવનમાં ઉદ્ભવ માટે જવાબદાર વાયુઓમાં કયો વાયુ આદિ પૃથ્વી પર હાજર જ નહોતો? તો કે એ વાતાવરણ છે ને વખતે રિડ્યુસિંગ હતું, એટલે મુક્ત ઓક્સિજન ન હતો, એટલે ઓક્સિજન મુક્ત. આગળ જોઈએ. કોષ વિજ્ઞાન. પ્રોકેરિયોટિક કોષમાં કઈ અંગિકા જોવા મળે છે? શું આવશે જવાબ? પ્રોકેરિયોટિક કોષમાં કઈ અંગિકા જોવા મળે છે? તો કે આદિકોષમાં પટલમય અંગિકાઓ હોતી નથી, માત્ર 7 OS જ રિબોસોમ્સ હોય છે, એટલે શું આવશે? રિબોસોમ્સ. બરાબર. રુધિરાભિસરણ. રુધિરના કયા ઘટકોને ચેપ લગાડવામાં સાથે લડવામાં મદદ કરે છે? તો કે શ્વેતકણો રોગનાશકનો નાટક કરી એન્ટીબોડી બનાવે છે, એટલે શું આવશે જવાબ? શ્વેતકણો. બરાબર. આગળ જોઈએ. બાયોલોજીમાં બીટી કોટનનો બીટીનો અર્થ શું થાય છે? તો તે એક બેક્ટેરિયા છે કીટકો સામે લડતું ઝેર બીટી ટોક્સિન ઉત્પન્ન કરે છે, બેસિલસ થ્રુન્જિસ. બરાબર. માનવ હૃદયમાં જમણા કર્ણક અને જમણા શરીરપક વચ્ચે કયો વાલ્વ આવેલો હોય છે? તો બધાને ખબર છે એમાં દ્વિદલ વાલ્વ આવેલો હોય છે, જે કર્ણકમાંથી શરીરપકમાં જવા દે છે અને પાછું આવતું રોકે છે લોહી. બરાબર. ચલો હવે જોઈએ. સોરી. ચલો જોઈએ. વનસ્પતિમાં શ્વસન ગ્લાયકોલિસિસના અંતે પાયરુવિક એસિડના કેટલા અણુઓ બને છે? તો કે ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવિક એસિડના 2 અણુ બને છે. પેશી વિદ્યા. કયા પ્રકારની અધિચ્છદ પેશી ફેફસાના વાયુ કોષોમાં જોવા મળે છે? તો શું આવશે? પાતિલાસિજમ પેશી માટે ઉત્તમ છે, લાદીછદ પેશી. વનસ્પતિ દેહધર્મી પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવાની પ્રક્રિયામાં કયો આયન મહત્વ ભજવે છે? તો કે K+ની સાંદ્રતા વધતા રક્ષક કોષો શું બને છે? આસુન બને છે અને રંધ્ર ખુલે છે, એટલે શું આવશે? પોટેશિયમ. કોષચક્ર. ડીએનએનું સ્વયંજનન કોષચક્રની કઈ અવસ્થામાં થાય છે? તો કે S અવસ્થામાં ડીએનએ બમણું થાય છે. જૈવ વિવિધતા. વિશ્વમાં સૌથી વધુ જૈવ વિવિધતા ક્યાં જોવા મળે છે? તો કે પૃથ્વીના ફેફસા પણ તરીકે ઓળખવામાં આવે છે, તો કે એમેઝોનના વર્ષા જંગલો. માનવ પ્રજનનતંત્ર. સ્વાદુપિંડ કયા મહત્વના ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે? તો કે ટ્રિપ્સિન માટે અને લાઇપેઝની ચરબીના બચાવવા માટે ટ્રિપ્સિન અને લાઇપેઝ. આગળ જોઈએ. અંડજનન અને શુક્રકોષના મિલનથી પ્રથમ કોષને શું કહેવામાં આવે છે? બનતાને
તો કે યુગ્મ અથવા ઝાયગોટ આપણે કહીએ છીએ. પ્રકાશ સંશ્લેષણ સ્થિતિના 3 તબક્કાઓનો સાચો ક્રમ કયો છે? તો કે આરબીપીનું કાર્બોક્સિલેશન થાય છે, પછી રિડક્શન થઈ ગ્લુકોઝ બને છે અને ફરી આરબીપી બને છે, એટલે કાર્બોક્સિલેશન, રિડક્શન અને રેજનેશન. આગળ જોઈએ, ચેતાતંત્રમાં આવેલી માયોથિન શીથનું શું કાર્ય કરે છે? તો તે અવાહક પડ તરીકે વર્તે છે, જેથી ચેતા ઉમેદિત કૂદકા મારીને ઝડપથી વહે છે, એટલે વેગને ઝડપી બનાવવું. ઇકોલોજી 10%નો નિયમ ઉર્જાના વહન માટે કોણે આપ્યો હતો? તો કે એક પોષકથી બીજા સ્તર 10%નું જ ઊર્જાનું વહન પામે છે એવું નિર્ણયને કીધું હતું. સજીવ અને વસ્તી પરોપકારી જીવનમાં કોને નુકસાન થાય છે? તો કે યજમાનના શરીરમાં રહી પરોપજીવી તેને નુકસાન પહોંચાડે છે, એટલે યજમાન. બાયોટેકનોલોજી ડીએનએના ફિંગરપ્રિન્ટ્સ માટે કયા વિસ્તારોનો ઉપયોગ થાય છે? તો કે દરેક વ્યક્તિત્વમાં VNTR ક્રમ અલગ અલગ હોય છે, એટલે VNTR. બરાબર. વનસ્પતિ પ્રેસી કેર્બેનિયમ કયા પ્રકારની વૃદ્ધિ માટે જવાબદાર છે? તો કેર્બેનિયમને કારણે થડની જાડાઈ વધે છે, એટલે જાડાઈ થતી વધે છે, એટલે દ્વિતીયક વૃદ્ધિ આપણે ગણીએ છીએ. રોગપ્રતિકારક શક્તિ કયા પ્રકારની એન્ટીબોડી દૂધમાં જોવા મળે છે? તો કે માતાના દૂધમાં શું હોય છે? IgA, જે બાળકને રોગ પ્રતિકારક શક્તિ આપે છે. ચલો, વનસ્પતિ નામકરણ દ્વિનામીકરણ પદ્ધતિ કોણે આપી હતી? તો કે પ્રથમ નામ શું? તો પ્રજાતિ, બીજું નામ હતું જાતિ, દાખલા તરીકે હોમોસેપિયસ, તો કેરોલસ લિનિયસે આપ્યું હતું. બરાબર. પ્રાણી સૃષ્ટિ જયવાળામાં કયા પ્રકારનું પાચન જોવા મળે છે? તો કે હાઇડ્રામાં પાચન ગુહામાં અને કોષમાં અંદર એમ બંને રીતે થાય છે, એટલે બંને. બરાબર. ચલો આગળ જોઈએ, જીવરસ કોષરસ પટલના કયા 2 મુખ્ય ઘટકોનું બનેલું હોય છે? તો કે પ્રોટીન અને લિપિડ. સિંગર અને ન્યુક્લિયસના ફ્લુઇડ મુજબ આ લિપિડ અને પ્રોટીનનો મુખ્ય ઘટક છે. માનવ રોગો એડ્સ કયા વાયરસથી થાય છે? તો કે HIV પાસે RNA હોય છે, જે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટર દ્વારા DNA બનાવે છે, તે રેટ્રો વાયરસ છે. બરાબર. આગળ જો જનીવિદ્યા, ડાઉન સિન્ડ્રોમમાં કયા રંગસૂત્રની ટ્રાયસોમી હોય છે? તો શું હોય છે? તો 21 રંગસૂત્રને એક વધારાની નકલના લીધે આ રોગ થાય છે, એટલે શું આપણે 21મું. શ્વસન, ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને શું કહેવામાં આવે છે? તો કે અજારક શ્વસન. આગળ જોઈએ, વનસ્પતિ વહન બાષ્પોત્સર્જન મુખ્યત્વે કયા અંગોમાં થાય છે? તો કે પર્ણમાં. 99% પાણી પર્ણરંધ્ર દ્વારા બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે. પેશી, હાડકા અને હાડકા વચ્ચે કોઈ પેશી જોડાણ કરે છે? કઈ પેશી જોડાણ કરે છે? તો કે લિગામેન્ટ. બરાબર. એને હાડકા સાથે જોડે છે. ફૂગ, મશરૂમ એ કયા પ્રકારની ફૂગ છે? તો કે તેને ક્લબ ફૂગ પણ તરીકે ઓળખવામાં આવે છે, તો કે બેસિડિયોમાઇટિસ. બરાબર. મગજ હાઇપોથેલેમસનું મુખ્ય કાર્ય શું છે? તો કે તે તરસ, ભૂખ અને શરીરના તાપમાનનું કેન્દ્ર નિયંત્રણ કરે છે, એટલે શરીરના તાપમાનનું નિયંત્રણ. આગળ જોઈએ, વનસ્પતિ પ્રજનન પરાગનયન માટે પવનનો ઉપયોગ કરતી વનસ્પતિને શું કહેવામાં આવે છે? તો કે પવન દ્વારા પરાગનયન થતું હોવાથી તે વનસ્પતિમાં પરાગરજ કેવી હોય છે? હલકી હોય છે, એટલે એને આપણે શું કહીશું? એનિમોફિલી. બરાબર. લોહી માનવ રુધિરની pH કેટલી હોય છે? તો સહેજ બેઝિક પ્રવાહી છે, એટલે 7.4. બરાબર. કોશિંગ, પ્રોટીન પેકેજિંગનું કાર્ય કઈ અંગિકા કરે છે? તો કે અંતરરસ જાળવવાથી આવતા પ્રોટીનનું પેકેજિંગ ગોલ્ગી કાયમાં થાય છે. જો આપશું આપણે ગોલ્ગી ગાય. ઉત્ક્રાંતિ, નેચરલ સિલેક્શનનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો કે ડાર્વિને આપ્યો હતો, અને પુસ્તકમાં કુદરતી એને બધું કર્યું હતું, સમજાવ્યું હતું આપણને. બરાબર. છેલ્લા હવે ગણીને 3 પ્રશ્નો રહ્યા છે. ચલો ફટાફટ આપણે સોલ્વ કરી દઈએ. માનવ કંકાલ પુખ્ત મનુષ્યમાં હાડકાની કુલ કેટલી સંખ્યા આવેલી હોય છે? તો કે જન્મ સમયે હાડકાં વધુ હોય છે, પરંતુ તે પુખ્ત થતાં જોડાઈને કેટલા બને છે? 206. બાયોલોજીકલ ક્લોક કઈ ગ્રંથિ ઊંઘ અને જાળવાની પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે? તો શું આવે છે? પિનિયલ ગ્રંથિ મેલાટોનિન અતસ્તાવ મુક્ત કરે છે, જે ઊંઘ અને ચક્રનું નિયમન કરે છે, એટલે જવાબ શું આવશે આપણો? પિનિયલ ગ્રંથિ. ચલો આગળ જોઈએ. અંતિમ પ્રશ્ન જોતા પહેલાં જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ડેલી આવો નવા વિડીયો માટે હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચલો અંતિમ પ્રશ્ન જોઈએ. પર્યાવરણ ચિપકો આંદોલન શેના રક્ષણ માટે હતું? તો કે આ આંદોલન ઉત્તરાખંડમાં સુંદરલાલ બહુગુણાની આગેવાનીમાં વૃક્ષો બચાવવાનું હતું. તો આપણો જવાબ શું આવશે? વૃક્ષો. હવે તમે મને બતાવજો કે તમારા ટોટલ માર્ક્સ કેટલા થયા, કેટલા ખોટા પડ્યા અને કેટલા સાચા પડ્યા, એ મને કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ સો મચ.